નમસ્કાર. લોકસભા ચૂંટણી 2024 પહેલા જ કેટલીક અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. એમાં ખાસ કરીને ગેસ સિલિન્ડર, રેશન કાર્ડ, મફત વીજળીને લઈ તો આધાર કાર્ડને લઈ મફત ફેરફારો, ત્યારબાદ વિદ્યાર્થીઓને સહાય અને પેટ્રોલ ડીઝલને લઈ મહત્વ સમાચાર, તો સોલાર પેનલ, ખેડૂતો માટે અગત્યના સમાચાર, વાહન ચાલકો ધ્યાન આપે, ખેડૂતો માટે 5 મોટી ગેરંટી, તો ચૂંટણીમાં આ નવી સુવિધાઓ પણ શરૂ થશે અને લાખો લોકોનું સપનું પણ સાકાર થશે. તો મિત્રો, આ તમામ સમાચારો વિસ્તારમાં આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવનારા ફેરફારોની માહિતી તરત મળી રહે. મિત્રો, જોઈએ સૌથી પહેલા સમાચાર. મિત્રો, લોકસભા ચૂંટણી 2024 ની વાત કરીએ તો આ વખતે ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને મતગણતરી 4 જૂને થશે. તો ત્યારબાદ જોઈએ કે આ ચૂંટણીમાં નવી સુવિધાઓ શું છે. આ વખતે મતદારોને મતદાન મથક ઉપર ઘણી સુવિધાઓ મળવાની છે. આ માટે પીવાનું પાણી હોવું જરૂરી અને સ્ત્રી પુરુષો બંને અલગ અલગ શૌચાલય અને ત્યારબાદ સાઇન એજ પણ હશે. વિકલાંગોને વ્હીલચેર મળશે. ત્યારબાદ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે. છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 85 વર્ષની વધુ ઉંમરના અને 40%થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલવામાં આવશે. ત્યારબાદના સમાચાર મિત્રો, સોલાર પંપમાં 60% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે 60% સબસિડી આપે છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે માથાદીઠ ₹45,000 વધારાની સબસિડી તેમજ રાજસ્થાનની ભજનલાલ સરકાર PM કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપશે. ત્યારબાદના અગત્યના સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખરીફ સિઝનના પાકની પાણી જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદના સમાચાર મિત્રો, સરકારે ચૂંટણી પહેલા જ મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીમાંથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે. ફ્યુઅલ સરચાર્જ હવે 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ રહેશે. ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટ વીજ વપરાશ કરવામાં આવે તેવા કિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે 57 માસિક બચત થશે, તેમ કનુ દેસાઈએ જણાવ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચાર મિત્રો, વાહન ચાલકો ધ્યાન આપે. સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે. આ સેફટી ફીચર કારમાં મુસાફરી કરેલ મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવામાં આવે તો બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થશે નહીં. એટલે ડ્રાઇવિંગ કરતા તમામે આ સીટ બેલ્ટ ફરજિયાતપણે પહેરવાનું રહેશે. ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતોએ 5 મોટી ગેરંટીની માંગ કરી છે. MSP સ્વામીનાથ પંચ ફોર્મ્યુલા અંતર્ગત કાનૂની દરજ્જો આપવાની ગેરંટી, ખેડૂતોના દેવા માફ કરવા અને દેવામાફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવામાફી આયોગ બનાવવાની ગેરંટી, વીમા યોજનામાં પરિવર્તન કરીને પાક નુકસાન થવા પર 30 દિવસની અંદર સીધા બેંક ખાતામાં પૈસા જમા થવાની ગેરંટી, ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી, કૃષિ સામગ્રીઓથી GST હટાવીને ખેડૂતોને GST મુક્ત બનાવવાની ગેરંટી. તો આ વખતે ચૂંટણી આવતા જ ખેડૂતોએ 5 મોટી ગેરંટીની માંગ કરી છે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું હતું કે તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના અનેક વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ પવન વધુ રહેશે. ત્યારબાદના અગત્યના સમાચાર, ચૂંટણી પહેલા જ જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલમાં ₹2નો ઘટાડો કર્યો છે. પેટ્રોલ ₹94 આસપાસ જ્યારે ડીઝલ ₹90ની આસપાસ છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે. ₹5 પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું તેવી રીતે ગુજરાતમાં પણ થવું જોઈએ.
ત્યારબાદ અગત્યના સમાચાર. ચૂંટણી પહેલા જ મોદી સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ચોખ્ખો ઘટાડો કર્યો છે. પહેલા 1100 રૂપિયા ભાવ હતો, ત્યાર પછી 200 રૂપિયાનો ઘટાડો થયો હતો અને હવે ફરી 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હાલમાં ગુજરાતમાં 820 રૂપિયા આજુબાજુ ઘરેલુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયા સબસિડી પણ મળતી રહેશે. ત્યારબાદ અગત્યના સમાચાર. આધાર કાર્ડને લઈ મફત ફેરફારો, સરનામું, નામ, સ્પેલિંગ વગેરે. યુઆઈડીએ આધાર અપડેટની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આધાર કાર્ડ ધારકો હવે 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકશે. આ સેવાઓ માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકોએ આ તકનો લાભ લેવો જોઈએ. આ સમય મર્યાદાનો નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર. 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ. ઈ વ્હીકલ ખરીદવા પર 50,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. એપ્રિલ 2024 થી જુલાઈ 2024 સુધી ચાલનારી આ યોજના રૂપિયા 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ 2 વ્હીલર દીઠ 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે. નાના 3 વ્હીલર ઉપર ઈ રિક્ષા હોય કે ઈ કાર્ડ માટે 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 3 વ્હીલર ખરીદવા પર 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. તો ચૂંટણી પહેલા કેટલી મોટી જાહેરાતો કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે. નમો સરસ્વતી યોજના હેઠળ કુલ રૂપિયા 400 કરોડની જોગવાઈ કરવામાં આવી. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10,000ની સહાય આપવામાં આવશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે. ત્યારબાદ સાથે નમો લક્ષ્મી યોજનાની પણ જાહેરાત કરી છે. ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય, તો ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય. તો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સાથે જ વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવાર દીકરીઓને આ લાભ આપવામાં આવશે. સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવશે. તો ચૂંટણી પહેલા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી શાળામાં કે કોલેજ પ્રવાસ તથા દિવ્યાંગોને ટિકિટ દરમાં 50% છૂટ આપવામાં આવી છે. તમામ આકર્ષણ પણ શાળા કોલેજની શૈક્ષણિક પ્રવાસ, દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ સંસ્થા પ્રવાસ, સરકારી તાલીમ સંસ્થાઓને ગૃહ પ્રવાસનો ટિકિટમાં દરમાં 50%ની છૂટ આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદના સમાચાર. રેશન કાર્ડ ધારકો માટે NFSA અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે. બ્લોક કરાયેલ કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા, તો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત KYC કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે. આ પહેલા પણ રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો સામે આવી છે. તો રેશન કાર્ડની વધુમાં વાત કરીએ તો કાર્ડમાં 3 વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે, જેથી આખો લાભાર્થી પરિવાર અનાજથી વંચિત રહે છે. અને અન્ન સુરક્ષાના કાયદામાં કોઈ એવી જોગવાઈ કરવામાં આવી નથી કે વ્યક્તિ આધાર કાર્ડ ધરાવતો હશે તો તેને અનાજ આપવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો. મોદી સરકારની મોટી જાહેરાત. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં વાત કરીએ તો વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે 15 દિવસમાં ગામડાઓમાં પણ વીજ જોડાણ મળી રહેશે. ત્યારબાદના સમાચાર મિત્રો. લાખો લોકોનું સપનું સાકાર થશે. લોકસભા ચૂંટણીની પહેલા જ રાજ્ય સરકારે આજે પોલીસ બેડ મોટી ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત પોલીસમાં 472 PSI સહિત 12,472 પોલીસ કર્મીઓની ભરતી કરાશે. ફક્ત ઓનલાઈન જ આ અરજી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો. ખેડૂત મિત્રો માટે શરૂઆત અને છેલ્લા વર્ષની સાપેક્ષતામાં જીરુમાં મંદીનો માહોલ છવાયો. ત્યારે જીરામાં બીજા કોઈ કારણો નહીં આવે તો રૂપિયા 4,500 થી નીચો ભાવ જવાની શક્યતા નહીવત છે. ઊંઝામાં સૌથી ઊંચામાં ઊંચો ભાવ જીરુનો
5,700ની સપાટીએ હતું. CCI દેશમાં 72.81 લાખ ગાંસડી કપાસની ટેકાના ભાવે માર્ચ મહિનામાં ખરીદી કરી હતી. હવે ટેકાના ભાવ કરતા કપાસમાં ભાવ વધી જવાને કારણે ખરીદી બંધ કરી દેવામાં આવી છે. અત્યારે કપાસના ભાવ 100 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. તો દેશમાં કઠોળની અછત ટાળવા વિદેશમાંથી આયાત કરવામાં આવશે. બ્રાઝિલથી અડદ મંગાવવામાં આવશે. ત્યારબાદ PM કિસાન યોજના અંગે જૂન અથવા તો જુલાઈ મહિનામાં 2000નો 17મો હપ્તો આવવાની સંભાવના છે.